हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं तांजळियानी भाजी। तांजळियानी भाजी खावाथी घणा फायदाओ थाय छे। पेटना जूना रोगो अने कबजियात दूर थाय छे अने बीजा पण तेना घणा घणा फायदा छे। तो चालो बनावीए। एकदम झटपट बनी जती अने स्वादमां ध बेस्ट एवी तांजळियानी भाजी। जो रेसिपी सारी लागे तो विडियोने लाइक करजो, शेर करजो अने चेनलने सब्सक्राइब करजो। तो आ रीते आपणे तांजळियानी भाजी लीधी छे। तेमां आ रीते बी होय तेने आपणे काढी लेवाना छे अने पाननी भाजी बनाववानी छे। तो आपणे भाजीने साफ करी लेशुं। तो आ रीते सारा सारा पान होय तेने आपणे अलग करी लेशुं अने खराब पान अने बीने अलग करी लेशुं। तो आपणे पाननी भाजी बनाववानी छे। तो तांजळियो छे ते ચોમાસામાં તેની જાતે જ ઉગી નીકળે છે અને બીજી ઋતુમાં તેનું વાવેતર પણ કરવામાં આવે છે। અને તાંજળિયાના ઘણા ફાયદા પણ છે। જૂનો કબજિયાત કે પેટના રોગો હોય તે તાંજળિયાની ભાજી ખાવાથી દૂર થાય છે। નાના બાળકોને તાંજળિયાના પાનનો રસ પીવડાવવાથી તેને પણ પેટમાં ખૂબ જ રાહત મળે છે અને જૂના પેટના રોગો પણ દૂર થાય છે। તો આ રીતે આપણે બધા જ પાન સારી રીતે સાફ કરી લીધા છે। હવે કોઈપણ ભાજીમાં માટીનું પ્રમાણ થોડું વધારે હોય છે તો તેને આ રીતે આપણે ચાણીમાં લઈ લેશું અને સારી રીતે ધોઈ લેશું। હવે ભાજીના પાન થોડા મોટા છે તો તેને આપણે આ રીતે કટ કરી લેશું। જો નાના અને કુમળા પાન હોય તો તેને કટ કરવાની કોઈ પણ જરૂર નથી। તો આ રીતે આપણે બધા પાનને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે। तो आ रीते आपणे भाजीने कट करी लीधी छे। हवे आपणे भाजीनो वघार करी लेशुं। तो पेनमा आपणे 2 टेबलस्पून तेल एड करशुं। तेल थोड़ुं गरम थई जाय त्यारबाद आपणे झीणुं चॉप करेलुं लसण एड करशुं। तो लसण आपणे भाजीमां सारा प्रमाणमां नाखवानुं छे। लसण एड करवाथी भाजीमां टेस्ट खूब ज सरस आवे छे। लसण हलकું બ્રાઉન થાય ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને ચોપ કરેલી ભાજી એડ કરી દેશું। સાથે સાથે આપણે ભાજીમાં મસાલા પણ કરી લેશું। તો અડધી ચમચી હળદર પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું છે। ભાજી થોડી કૂક થશે તો તે ક્વોન્ટિટીમાં ઓછી થઈ જશે। હવે આપણે ભાજીને બરાબર મિક્સ કરી લેશું અને તેને 5 મિનિટ થવા દેશું। ત્યાં સુધીમાં આપણે લસણવાળું મરચું તૈયાર કરી લેશું। તો તેના માટે આપણે 8 થી 10 કળી લસણની લીધી છે અને તેમાં 2 થી 3 ચમચી લાલ મરચું એડ કરશું। તો આ રીતે આપણે લસણવાળી મરચું વાટી લીધું છે અને આપણી ભાજી પણ હાફ કૂક થઈ ગઈ છે। હવે તેમાં આપણે ઝીણું ચોપ કરેલું 1 ટમેટું એડ કરશું। જો તમને ટમેટાનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો। ટમેટા વગર પણ ભાજી ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે તેમાં આપણે 1 ચમચી લસણવાળું મરચું એડ કરશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું। 2 થી 3 ચમચી પાણી એડ કરશું। પાણી એડ કરવાથી ટમેટા પણ બરાબર કૂક થઈ જશે અને લસણવાળું મરચું પણ ભાજીમાં એકદમ સરસ ભળી જશે। તેને ઢાંકીને 2 મિનિટ થવા દેશું। તો 2 મિનિટ પછી આપણે ભાજી ચેક કરી લેશું। તો ટમેટા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે અને ભાજીમાં પાણી હતું તે પણ સરસ બળી ગયું છે અને ઉપર તેલ દેખાય છે। તો આપણી ભાજી બનીને તૈયાર છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ગરમા ગરમ ભાજીને સર્વ કરશું। આ ભાજીને તમે રોટલી સાથે ખાઈ શકો છો અને ખીચડી સાથે પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને આ તાંજળિયાની ભાજીની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ।